Welcome to all. Myself, Dixit S. Tandil, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ જેનો સબ્જેક્ટ કોડ છે 3331904, જેમાં આજે આપણે યુનિટ 7 કમ્બાઇન્ડ ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ વિશે આપણે અભ્યાસ કરીશું, જેની અંદર આજે આપણે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ જોઈશું, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ એક્સિયલ લોડ, એસેન્ટ્રિક લોડ અને એસેન્ટ્રિસિટી, અને લાસ્ટમાં આજે આપણે ડિફરન્સ બિટવીન શિયર સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ વિશે પણ અભ્યાસ કરીશું. ઓકે, સો નેક્સ્ટ સ્ટાર્ટ. ડિફાઇન એક્સિયલ લોડ અને એસેન્ટ્રિક લોડ. ઓકે, બટ what is axial load? It is defined as if a load is acting on a longitudinal axis of the column. જ્યારે કોઈ લોડ કોલમની લોન્જિટ્યુડનલ એક્સિસ એટલે કે રેખીય એક્સિસ ઉપર લાગતું હોય. ઓકે, જ્યારે કોઈ લોડ કોલમની રેખીય એક્સિસ એટલે કે લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર લાગતો હોય તો તે પ્રકારના લોડને એક્સિયલ લોડ કહે છે. ઓકે, if load is acting on a longitudinal axis of a column, if load is acting on longitudinal axis of column is called axial load. ઓકે, અને એક્સિયલ લોડ ઉપર એસેન્ટ્રિસિટીની કિંમત છે એ હંમેશા 0 હોય. તો ફિગરમાં આપણે જોઈએ. ઓકે, અહીં આપણને એક કોલમ આપેલો છે, અહીં આપણને એક કોલમ આપેલો છે. ઓકે, અહીં આપણને એક કોલમ આપેલો છે અને કોલમ ઉપર પી ફોર્સ લાગે છે. કોલમ ઉપર પી ફોર્સ લાગે છે અને પી ફોર્સ જે લાગે છે એ એની લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર લાગે છે. આ જે એક્સિસ છે એને કહેવાય લોન્જિટ્યુડનલ એક્સિસ, અને લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર લાગતો હોવાથી આ પ્રકારના ફોર્સને એક્સિયલ લોડ કહે છે. એટલે જે લોડ કોલમની લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર લાગે છે તો તે પ્રકારના લોડને એક્સિયલ લોડ કહે છે. ઓકે, then next eccentric load. Eccentric load, if load is acting away from the longitudinal axis of the column. In short, કે જ્યારે લોડ લોન્જિટ્યુડનલ એક્સિસથી કોઈ અમુક અંતરે લાગે, જ્યારે કોઈ લોડ લોન્જિટ્યુડનલ એક્સિસથી અમુક અંતરે લાગે તો તે પ્રકારના લોડને એસેન્ટ્રિક લોડ કહે છે. જ્યારે લોડ લોન્જિટ્યુડનલ એક્સિસથી અમુક અંતરે લાગે તો તે પ્રકારના લોડને આપણે શું કહીશું? એસેન્ટ્રિક લોડ આપણે કહીશું. ઓકે, સપોઝ ધારો કે આપણી પાસે કોઈ લોડ છે. ઓકે, સપોઝ ધારો કે આપણી પાસે કોઈ કોલમ જોઈએ આપણે. ઓકે, આ એક કોલમ છે. આ કોલમ ઉપર એક લોન્જિટ્યુડનલ એક્સિસ છે ને એ લોન્જિટ્યુડનલ એક્સિસથી દૂરના અંતરે એટલે બીજે કોઈ અંતર ઉપર એક્સિયલ લોડ લાગતો હોય, કોઈ પી ફોર્સ લાગે છે, તો આ પ્રકારનો જે ફોર્સ લાગે છે એને કહેવાય એસેન્ટ્રિક લોડ. ઓકે, કોઈ અમુક ડિસ્ટન્સ એટલે ડિસ્ટન્સ કોઈ અમુક આપણે તમને આપી દીધેલું હશે ઈ ડિસ્ટન્સ, એટલે એસેન્ટ્રિક ડિસ્ટન્સ ઈને કહેવાય એસેન્ટ્રિક ડિસ્ટન્સ. એટલે આ પ્રકારનો જે લોડ છે એ લોડને આપણે કહી શકીએ એસેન્ટ્રિક લોડ. ઇફ લોડ ઇઝ એક્ટિંગ away from the longitudinal axis is called eccentric load. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો. આ જે છે એ લોન્જિટ્યુડનલ એક્સિસ છે અને આ જે છે એક્સિસ ઓફ લોડ. ઓકે, લોડની જે એક્સિસ છે એટલે લાઇન ઓફ એક્શન ઓફ લોડ. ઓકે, લાઇન ઓફ એક્શન ઓફ લોડ અને લોન્જિટ્યુડનલ એક્સિસ એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે ઈ છે. તો આ પ્રકારના જે લોડ છે એ લોડને કહીશું કે આપણે એસેન્ટ્રિક લોડ. ઓકે, નેક્સ્ટ ડિફાઇન એસેન્ટ્રિસિટી. હવે એસેન્ટ્રિસિટીની વ્યાખ્યા આપણે જોવી હોય તો આગળની જે ફિગર છે એ પ્રમાણે આપણે એસેન્ટ્રિસિટીની વ્યાખ્યા જોઈએ. ઓકે, અહીં તમને એક ફિગર આપેલી છે. તો ફિગરની અંદર આ જે છે આપણી એ લોન્જિટ્યુડનલ એક્સિસ,
લોન્જીટ્યુડનલ એક્સિસ ને આ જે છે એને કહેવાય લાઇન ઓફ એક્શન. ઓકે, એને કહીશું આપણે લાઇન ઓફ એક્શન. તો વ્યાખ્યા આપણે એસેન્ટ્રિસિટીની કરવી હોય તો એસેન્ટ્રિસિટી ઇટ ઇઝ ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. એક હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે કે ડિફરન્સ બિટવીન લોન્જિટ્યુડનલ એક્સિસ અને લાઇન ઓફ એક્શન વચ્ચેનું હોરિઝોન્ટલ ડિફરન્સનો જે તફાવત આવે છે એને આપણે એસેન્ટ્રિસિટી તરીકે કન્સિડર કરી શકીએ. ઓકે, તો એસેન્ટ્રિસિટીની વ્યાખ્યા આપણે જોઈ હોય, ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન the longitudinal axis of column, the horizontal distance between longitudinal axis of the column and line of action of the load, line of action of the load, તેને આપણે કહી શકશું એસેન્ટ્રિસિટી. ક્લિયર? જ્યારે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ લોન્જિટ્યુડનલ એક્સિસથી લાઇન ઓફ એક્શન ઓફ લોડ સુધીનું જે અંતર માપવામાં આવે છે તો એ અંતરને આપણે એસેન્ટ્રિસિટી તરીકે કહી શકીએ. ગુજરાતીમાં કેવી હોય તો એને ઉત્કેન્દ્રતા. ઓકે ઓકે ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન લોન્જિટ્યુડનલ એક્સિસ ઓફ કોલમ એટલે આ અને લાઇન ઓફ એક્શન ઓફ લોડ એટલે બીજી એક્સિસ, એ બે વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મળે છે એ હોરિઝોન્ટલ ડિસ્ટન્સને ઈ તરીકે દર્શાવાય. ઓકે, જેને એસેન્ટ્રિસિટી કહી શકીએ આપણે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ બિટવીન શિયર સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ. તો શિયર સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસનો ડિફરન્સ જોઈએ તો સૌપ્રથમ શિયર સ્ટ્રેસ. તો શિયર સ્ટ્રેસ કોને કહીએ? એટલે કોઈપણ પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જેમની કાર્યરેખા એક નથી, એટલે લાઇન ઓફ એક્શન એકબીજાની અલગ અલગ હોય, કાર્યરેખા એક ન હોય તેવા બે બળો પદાર્થ પર લાગે ત્યારે પદાર્થ તૂટી જાય અથવા ચીરાઈ જાય, અને ત્યારે પદાર્થની અંદર જે ઉત્પન્ન થતી સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ તરીકે કન્સિડર કરી શકાય. ઓકે, પાછું એકવાર, કોઈપણ પદાર્થ ઉપર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જેમની કાર્યરેખા એકબીજાથી વિરુદ્ધ હોય તેવા બે બળો પદાર્થ પર સમાંતર દિશામાં લાગે. ઓકે, સમાંતર દિશામાં લાગે તો પદાર્થની અંદર તૂટી જાય અથવા પદાર્થની અંદર વિરૂપણ ઉત્પન્ન થાય અથવા પદાર્થ શું થશે? ચીરાઈ જશે અથવા તૂટી જશે. તો આ વખતે પેદા થતી એટલે ઉત્પન્ન થતી જે સ્ટ્રેસ છે એને કહેવાય શિયર સ્ટ્રેસ. ઓકે, સિમિલરલી બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરીએ તો બીમ ઉપર જ્યારે લોડ લાગે છે ત્યારે બીમની અંદર શું ઉત્પન્ન થાય? બેન્ડિંગ ઉત્પન્ન થાય. બીમની અંદર બેન્ડિંગ ઉત્પન્ન થાય અને બેન્ડિંગ ઉત્પન્ન થવાથી બીમની અંદર ઉત્પન્ન થતી જે સ્ટ્રેસ છે એને આપણે કહી શકીએ બેન્ડિંગ સ્ટ્રેસ. ઓકે, જ્યારે કોઈ બીમ ઉપર, ધારો કે કેન્ટિલીવર બીમ આપેલો છે અને કેન્ટિલીવર બીમ ઉપર કોઈ લોડ લાગે ત્યારે બીમની અંદર વિરૂપણ ઉત્પન્ન થાય અને વિરૂપણ ઉત્પન્ન થતાં બીમની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ ઉદ્ભવે અને એ બેન્ડિંગ ઉદ્ભવતી સ્ટ્રેસને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. ઓકે, શું કહેશે? બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. શિયર સ્ટ્રેસ તાવ ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ એપ્લાઇડ લોડ અને એએસ ઇઝ ઇક્વલ ટુ શિયર એરિયા ન્યૂટન પર mm² અને સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ MB બાય ઝેડ, જ્યાં એમ બરાબર મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અથવા મોમેન્ટ અને ઝેડ બરાબર સેક્શન ઓફ મોડ્યુલસ. ઓકે, થેન્ક યુ.